गुरु राम तुम्हारे जय जय हो। गुरु राम तुम्हारी जय जय हो। ए प्रार्थना से ने समूह में थाय પછી પહેલા ધોરણવાળો હોય કે કોલેજ કે 11-12 જે હોય, પણ પ્રાર્થના સમૂહમાં થાય. પ્રાર્થના થઈ ગયા પછી ભણવાનું સૌના ક્લાસમાં હોય. એમ અહીંયા પ્રાર્થનાના રૂપમાં આપણે પરમાત્મા આપણી અંદર એક આપણાથી અજાણ્યું સત્ય રહે છે. જે સત્યને સતત 21,600 શ્વાસામાં આપણે અનુભવીએ છીએ, એવું એ પરમ સત્ય છે. એને જાણવા માટે સંતોના જુદા જુદા અનુભવોમાંથી એક અનુભવ સ્વરથી ઈશ્વર તરફ, સ્વર ક્યાંથી બોલે છે અને ક્યાં સમાઈ જાય છે. આ નાભિસ્થાનમાંથી પરામાંથી કોઈ રણુકાર એક પ્રણવના ઘરમાં રહે છે, શ્વાસની સાથે જોડાઈને રહે છે, પ્રાણની સાથે જોડાઈને રહે છે. એવો એ રણુકાર ઈશ્વર સાથે, ઈશ્વરનો સંબંધ આપણને સાચવીને બતાવે છે. સચવાઈને આ જગતમાં રહેવું જોઈએ. સજ્જનો, મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, આ જગત જ એવા પ્રકારનું છે. એવડી મોટી ગીર્દીમાં તમને સંભાળીને નીકળો તો ઘરથી 10-15-25 કિલોમીટર દૂર લાગે તોય રામમઢીએ તમે પહોંચી જાઓ. કારણ કે સરનામું લઈને નીકળ્યા છો કે અહીં જવું છે તો ત્યાં પહોંચી જવાય. એડ્રેસ ન હોય તો આખી જિંદગી પૂરી થાય, પણ જ્યાં પહોંચવાનું છે એ રહી જાય ને નથી પહોંચવા ત્યાં આ જિંદગી ચક્કર માર્યા કરે, સમયનો ગુજારો કર્યા કરે. માતાઓ, સ્વરથી ઈશ્વર સુધીની યાત્રા આપણે હમણાં જ સાંભળતા હતા, જોરથી કહેતા હતા, એક થઈને કરો ને આરાધ. એટલે એક એવા પ્રકારનો પોકાર કરો કે તું અમારી સાથે રહે છે, છતાંય અમે તને કેમ પામી શકતા નથી અને તને પામવા માટે કેટલી કસરતો કરવી પડશે. યોગાના સ્ટેશનમાં જઈએ, ધ્યાન કેન્દ્રમાં જઈએ, પણ એનો એક પીરિયડ હોય છે. યોગાનો 1.5 કલાકનો પીરિયડ હોય છે, ધ્યાનનો અમુક સમયનો પીરિયડ હોય છે, જ્ઞાનની કોઈ સત્સંગ ધારાનું સત્ર એને કલાકોમાં વહેંચાયેલું હોય છે. બાકીના કલાકો આપણે ક્યાં રહીએ છીએ એ મને તમને આપણને બધાને ખબર છે. અહીંયા બેઠા છીએ, સાંભળીએ છીએ, આ કેટલા જોર જોરથી વાગતું હતું. આખું આ મ્યુઝિક માળખું, એનું ટેશન કેટલા જોર જોરથી વાગતું હતું. શું કામે કે તમે આટલો શોર બકોર કરીને તમને કહેવામાં આવે છે કે આ બાજુ ધ્યાન આપો. કઈ બાજુ? હું નથી કહેતો, હરગોવિંદભાઈ કહે છે કે હું નથી કહેતો. આ આગળના જે મહાપુરુષો એને અનુભવ થયો એવું એણે કીધું કે તમને તમારો નિજી આનંદ લેવો હોય તો
એક બીમારીવાળા 5-25 ભેળા થાવ અને એ જ બીમારીનો ઈલાજ શરીરે જેમ સફેદ દાગ, એ દાગ આપણા શરીરની વિકૃત આહારની અસર અથવા તો વિકૃત કર્મોની ભૂમિકા, વિકૃત કર્મો અથવા તો વિકૃત આહાર, વિકૃત વિહાર ને લઈને શરીરની જે શ્વેતકણની દિશા છે એ શૂન્ય થઈ અને શ્વેતકણ ઓવરફ્લો થાય અથવા તો ક્રિયા પ્રતિક્રિયામાં લઈ જાય. લસણ છે, કાંદા છે, ગોળ છે, દૂધ છે, આ બધાને હોજરીમાં જાજો સમય રોકાવાનો ચાન્સ ન આપવો જોઈએ. લસણના ગુણ, કાંદાના ગુણ, દૂધ, ગોળ આ બધા ભેળા થઈને સૌ પોતપોતાનો પ્રભાવ બતાવે અને રાતભરમાં એની એટલી બધી તૈયારી કરી લે કે સવારે એ ખાધેલા ખોરાકનું વળતર મળવાને બદલે સવારે એમાંથી કંઈક વિકૃતિ ઊભી થાય. માતાઓ, બહેનો, ભાઈઓ, તમે સ્વાદને લઈને તમારી જીભને પ્રાધાન્યતા આપીને ગમે તેવા સ્વાદ લો, પણ એટલું તો ધ્યાન રાખજો કે હજી મારે 80 વર્ષ સુધી આ જગતની યાત્રા કરવી છે. મારા કુટુંબની સાથે રહીને મેં યાત્રા કરી, મારા ફેમિલી સાથે રહી મેં અભ્યાસ કર્યો, મને એ લોકોએ મદદ કરી. હવે સ્વતંત્રતાથી મારે મારો અનુભવ લેવાનો છે. આમ કરતાં દેશ પરદેશ આવડું મોટું વિશ્વ છે, એ વિશ્વને જોવા, વિશ્વને સમજવા, વિશ્વનું ઐશ્વર્ય કેવું છે એનો એક અદ્ભુત અનુભવ કરવા માટે હું અહીંયા આવ્યો છું. અત્યારથી હું જેવા તેવા મિત્રો સાથે રખડી ભરી એના વ્યસનોને અથવા તો કોઈ કંટાળો આવે હું કામ કરીને વ્યસનોને પકડીશ તો એ વ્યસનો તો આગળ જતા અમારા શરીરનો નાશ કરશે, મારી યાદ શક્તિને શૂન્ય કરશે, મારા જ્ઞાન તંતુઓના બધા કોષોને બેરખોડ બનાવશે. ભવિષ્ય મારું મારી હોજરીમાં અથવા તો ભવિષ્ય મારું મારા ફેફસામાં અથવા તો ભવિષ્ય મારું જઠરાગ્નિમાં અથવા તો ભવિષ્ય મારું ભવિષ્યના મારા શરીરના પમ્પિંગ સ્ટેશનમાં કેટલું મને નુકસાન થશે એવું આપણે વિચારવું જોઈએ. સાંભળો છો? કેમ આટલા જ જવાબ આપો છો? બીજા બધા વગર ટિકિટે આવ્યા છે. સાંભળો છો? એટલે અહીંયા છો? હા, સ્નેહલથી હતો તો ઉકેલ આવશે. અહીંયા જ હો તો ઉકેલ આવે. અહીંયા બેઠા હો અને તમે ખુરશી પર બેઠા બેઠા અહીંયા બેઠા અરે એવું ન કરો, વાતો ન કરો, વિવેકથી બેસો. તમારા શરીરમાં કંઈ તકલીફ થાય છે એટલે તમને બને એટલી અનુકૂળતા સ્વયંસેવક ભાઈઓ આપે એનો લાભ લો. ચલો, એ બધી વાતોને પડતી મૂકી એક બીજી વાત યાદ કરાવું. હાજી, આપણને કંઈક મળ્યું છે. કોના તરફથી? આપણા માતા પિતા તરફથી. માતા પિતાએ શું એવું આપ્યું છે? અરે માતા પિતાએ આપ્યું એવું તો પરમાત્મા આ જગતના ઐશ્વર્યમાંથી પણ લાવવું કઠિન છે, મુશ્કેલ છે એવું માતા પિતાએ આપ્યું છે. માતા પિતાએ આપણને આપ્યું છે. પિતા કાયમને માટે એક જ હોય છે. પિતા 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 ના પિતા ના હું, ના પિતા ના હું, ના પિતા ના હું. આ પિતાનો પુત્ર, એનો પુત્ર, એનો પુત્ર, એનો પુત્ર, આના પિતા, આના પિતા, આના પિતા, આના પિતા, આના પિતા, આના પિતા. એ પિતૃલોક આખો એક જ છે. ભાઈઓ બહેનો,
હું તમને સમજાવું છું, એ મગજમાંથી જો કાઢી નાખશું તો તમને આ વાતોમાં રસ બહુ આવશે. કારણ કે આ મારી વાતો, મારી પર્સનલ વાતો નથી. આ વાતો મોટા પુરુષોએ મંથન કરીને, મોટા પુરુષોએ અનુભવના ઊંડા ઊંડા જળમાંથી અનુભૂતિ લઈને પોતાની જાતને સરખાવી બધી દિશાઓમાંથી નિર્ણય લીધો છે કે આ ગુલાબના ફૂલમાં સુગંધ છે, આ સુગંધને મારી સાથે જ રાખવી હોય તો એનો અર્ક કેમ બનાવવું, એનો અત્તર કેમ બનાવવું, શીશીમાં કેમ ભરી રાખવું, જ્યારે જ્યાં જોઈએ ત્યારે ઉપયોગમાં આવે એવું ક્યારે કરવું. તમે અહીંયા અડધો કલાક રામ રામ કરીને નીકળી જાઓ, એનાથી કંઈ કામ નથી બની જતું. એ તો રામ રામ કરો છે, મોબાઈલને ચાર્જિંગ કરો છો, એવી રીતે તમારું આ ફ્રેશ સ્ટેશન છે, આ મનોજગતનું મુકામ છે. હાજી, તમને આરામની જરૂર પડે છે. વિચારોનો ઢગલો થઈ જાય એટલે તમને સૂઈ જવાની જરૂર પડે છે. બાકી શરીર થાકે તો એને કામ વધુ આપો, મહેનત વધુ આપો, એટલે શરીર વધુ તંદુરસ્ત રહે છે. શરીરને સૂતા જ રહીએ તો ઉલટાનું એદી પ્રમાદી ને આળસી થઈ જાય. લવતો એ પાણી ભરતો એ મને મારા માહમાં બોલવાનું હતું, એવું કર્યા જ કરે. અરે ભાગશાળી, તું હાલતો ચાલતો રહે તો તને આવી આળસ નહીં આવે. જેમ હોય તેમ, પરંતુ હું યાદ કરાવું છું, આ મૂલ્યવાન જીવન છે, અતિ મૂલ્યવાન જીવન છે. અને સંતોએ એ જીવનની માત્રાઓ કીધી છે આપણને યાદ કરીને કે એ આ શરીરની કિંમત 6.5 કરોડ રૂપિયા છે. હવે ભાવ વધારો આવ્યો, જીએસટી આવ્યા પછી 6.5 કરોડને બદલે વધી ગયો, ટેક્સ લાગી ગયા. એટલે આ શરીર 6.5 કરોડનું. તો શરીરને ચાલુ રાખવા માટે જે પંપ છે, એ પંપમાં શ્વાસ આવે છે, એ શ્વાસની કિંમત કેટલી? તો એ પણ સંતોએ કીધું કે શ્વાસની કિંમત આનાથી ઊંચી છે. શ્વાસે શ્વાસે સમરી લે સજન, વૃથા શ્વાસ મત ખો, વૃથા શ્વાસ મત ખો. શ્વાસે શ્વાસે સમરી લે બંદા, વૃથા શ્વાસ મત ખો. અરે જેવું તેવું જેનું તેનું ખબર વિનાનું, અર્થ વગરનું બોલીને આવા કિંમતી શ્વાસોને એમાં તોડી નાખવા, એ સમજણા માણસની કંઈ લાયકાત ન કહેવાય. જેના તેના જેવા તેવા, એમાં આપણે હું લેવા ન કરી દેવા. બેનું ટાઈમ જ તમારો એવા પ્રકારનો તમે પસાર કરો કે ચીનના એક મોટા માણસે જાહેરાત કરી કે સૌથી વધારેમાં વધારે ખોટું બોલે એને મોટું ઇનામ આપવાનું છે. વધારેમાં વધારે ઊંચી ક્વોલિટીનું ખોટું બોલે એને મોટું ઇનામ આપવાનું છે. બધા સાંભળીને તો એટલા બધા સાચા બોલા, થોડા ખોટા બોલા જાજા ભેળા થઈ ગયા. પણ ખોટું ઊંચી ક્વોલિટીનું, ચાલુ ખોટું નહીં. બધાય ખોટું બોલે પણ કોઈનું ખોટું પાસનું થાય. એમાં એક આદમી ખોટું બોલ્યો કે હું એક બગીચામાં ઓચિતાનો જઈ ચીડ્યો તો એક બાકડા પર 3 બહેનો શાંતિથી બેઠા હતા. તમારે કહેવાનું છે, મારે ઓચિતાનો બગીચામાં જઈ ચીડ્યો
બગીચામાં એક બાકડા ઉપર 3 બહેનો એકદમ શાંતિથી બેઠા હતા. એટલે બધાય જોર જોરથી કહેવા માંડ્યા કે ખોટું ખોટું ખોટું. આવડા કે હું એ તો કહું છું, ખોટું એ તમે કહો, બાકી મેં તો જોયું એ તમને કીધું કે ખોટું કોઈ દી ન બેસે. કોઈ દી એની બહેનો જ કહેવા માંડ્યા કે અમે 3 બહેનું 3 એક બે ને બદલે 3 કોઈ દી ન બને. આંખું જોવે, કાન સાંભળે ને જીભ બોલે, આ 3 ભેળા રહીએ અને કાંઈ ખટપટ ન કરે એ તો બને જ નહીં યાર. આંખ જોવે ને બગાડે, કાન સાંભળે ને બગાડે, જીભે તો બાકી ન રહેવા દે, ચાખવામાંય બાકી નહીં, બોલવામાંય બાકી નહીં, જેમ હોય તેમ. પણ તમે મારો ખોટો ટાઈમ બહુ બગાડો છો, બહુ ટાઈમ બગાડો છો. પછી કાયમ ને કાયમ મારે પહેલા ધોરણનું એનું ઘર લેસન જોયા રાખવું યાર. કાયમ ને કાયમ કે તું લખી આવ્યો, કાલે તને 2 સવાલ આપ્યા કે સાહેબ મેં પરમદિનના લખ્યા હતા એ હજી એમનેમ છે, પછી તમે બીજું કંઈ લખાવ્યું નથી. સ્ટાન્ડર્ડ 1, સ્ટાન્ડર્ડ 7, પછી હાઈસ્કૂલ, માધ્યમિક, કોલેજ સુધી દીકરીઓ બહેનો આવે એટલે હું પૂછું બેન કેટલામ ભણે દીકરા? તો કે બાપુ કોલેજમાં. એટલે હું એમ કહું આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ? એટલે એ ગૂંચવાડે ચડે. અને આમ ખબર પડી ગઈ કે આપણે બહાર નીકળી ગયા એટલે કોલેજમાં જવાનું. સાંભળું, પાકું કરીને સાંભળજો, અત્રાજવે નાખી ધર્મનો ધડો હોય, ધર્મનો ધડો હોય. રૂપાદેઈએ કીધું માલદેને કે કેમ તલવાર ઉપર હાથ નાખ્યો હતો ને પાછી હેઠી કેમ મૂકી દીધી? કે મૂકી ન દઉં તો શું કરું? તારા પગમાં પહેરી હતી એ મોજડી તો મેં ચોરી લીધી, આ મારી ભેટમાં છે. આ કઈ મોજડી પહેરીને આવી કે જમીનથી 1.25 વેત અધર હાલી જાય છે? અમારી તલવારને મૂકી ન દઉં તો શું કરું? મારા દિમાગમાં તો આવવું જોઈએ ને કે આમાં મારી તલવારથી તો મોટું તારું તેજ છે, આ ક્યાંથી લઈ આવી? રૂપાદેએ કીધું કે મારા કરતાં અનેક ગણું તેજ મારા ગુરુમાં છે. પાગલ હાલે ને જોવો હોય તો આ તો જમીન ઉપર 1.25 વેત અધર હાલી જાય. મારો ગુરુ, એની તો કોઈ વાત જ ન કરું. તને શું ખબર પડે? મતલબ એને માનાર્થે પ્રેમથી બોલતા હતા. તો સડાઈ તો હું કરું છું ટૂંકું કરવા. કારણ કે કોઈને ઝઘડો કરવો હોય, બાજવું હોય એકબીજાને, તો ભાઈ સાહેબથી બાંધે કે ભૂંડું બોલવું પડે? અને એને આમ જીજી કરત બાંધે કે આંખ બતાવવી પડે? આ એના પ્રયોગો છે. પૂર્વાપરના સંબંધો લાગુ પડે ત્યારે એ આક્રમક મગજ થાય કે મારા ગુરુની કળા તો આના કરતાંય ઊંચી છે. એટલે માલદેવે ટૂંકું કર્યું અને હાવ શોર્ટ આઉટ કર્યું કે તારા ગુરુની કળા એવડી મોટી હોય તો એ કળા સુધી જ મને લઈ જા ને. તું એ કળા પાસે કેવી રીતે પહોંચી છે? એટલે રૂપાદેએ કીધું કે મારા ગુરુને તમે સીમાડે, મારા ગુરુને ગારું કાઢીને ઉતારી મૂક્યા, એ મારા ગુરુ છે. હે કે તમે ગારું કાઢીને ઉતારી મૂક્યા? હે જોગટા, દીકરીઓ સાસરે જાતી હોય ને આવી રીતે તું તારું વેલોડું લઈને ભેગું જઈશ, બેશરમ. પછી તમને તમારી ઇજ્જત પ્રમાણે તમે બોલ્યા, એ મારા ગુરુ છે એટલે તમે એની પાસે આવતા તમને સંકોચ નહીં લાગે ને? એટલે માલથી મૂંઝાણા કહો હો, જેનું મેં અપમાન કર્યું એની માફી માગી, એને રાજી કેમ કરવા? રાજી કેમ કરવા? માફી માગવી, રાજી થાય એવું કઈ રીતે કરું? એટલે માલદેએ સરેન્ડરી લીધી. રૂપાદેને કીધું કે તમે મને આમાંથી રસ્તો બતાવો ને તમે ગુરુજી માફ કરે ને એવું મને તમે કરી દો. રૂપાદેએ કીધું કે મારા ગુરુના શરણમાં જવું હોય ને તો
અટપટી વાત કરી કે તમારો મોભી, પેલો તમારો મોભી દીકરો છે એનું માથું લઈ આવો. અઘાટ વાત, અઘાટ છે પણ સમજણ ત્યાં નથી પહોંચી ને, ગુરુગમવાળી નથી. મન છે અંકુશ વિનાનું છે, ધણિયા તો નથી. ધણિયા તો મન હોય તો સીમાડા બહાર ન જાય, લક્ષ્મણ રેખાની બહાર ન જાય. એ દીકરીને વાંહે કંઈ આપણે ઓલા કેમેરા ન જોવા પડે, અથવા તો એ દીકરાને ગોતવા માટે છાપાઓમાં અથવા તો કોઈ સ્ટેશનો ન ગોતવા પડે. લક્ષ્મણ રેખા બહાર વહી ગઈ. આપણે પતિ પત્નીના ધર્મ છે એ બજાવ્યા નથી, એટલે એ બધું આપણા ભાગમાં આવે. અને હજી આના કરતાં અઘરું આવે. શિષ્ટાચાર આનાથી અઘરા આવે. એટલે તમારા મોભી અહંકારને, મોભી દીકરાને મારી આવો, એનું માથું લઈને આવો. અરે લઈ આવો. પછી તમારી ચંદ્રાવલી, જેની ઉપર તમારી વાસના રોકાઈને બેઠી છે, એ ચંદ્રાવલીનું માથું લઈ આવો. પછી કવલીનો એક વાછરું લઈ આવો. પછી રેવતનું શિર લઈ આવો. આવી અટપટી વાત કરી રૂપાદયે. આ ગુરુની ભાષામાં માલદેને ઉકેલ ન આવ્યો. અને સાચું જ એ તો જઈને પેલો રે માર્યો છે મોભી દીકરો જી રે. પછી એણે ચંદ્રાવલીના શીશ કાપ્યા. પેલો રે માર્યો મોભી દીકરો, પછી એને ચંદ્રાવલીના શીશ કાપ્યા. પછી એણે ચંદ્રાવલીના શીશ કાપ્યા. પછી એણે ચંદ્રાવલીના શીશ કાપ્યા. ત્રીજો રે માર્યો કવલીનો વાછરો જી રે. ત્રીજો રે માર્યો કવલીનો વાછરો જી રે. પછી એને રેવતના શીશ કાપ્યા રે. પછી એને રેવતના શીશ કાપ્યા. રથડા જોડીને માલદેવ ચાલિયા હોજી રે. આવ્યા કાંઈ દેવને દુવારે. આવ્યા કાંઈ દેવને. રથડા જોડીને માલદેવ ચાલિયા હોજી રે. આવ્યા કાંઈ દેવને દ્વારે. વાયક આવ્યા ગુરુના દેશના હોજી રે. રૂપારાણી જમડે પધારો. વાયક આવ્યા ગુરુના દેશના હોજી રે. રૂપારાણી જમડે પધારો. હું કેમ આવું ગુરુ મારા એકલી હોજી રે. સુતા માલ દે જાગે. હું
કેમ આવું ગુરુ મારા એકલી હોજી રે સુતા માલ દે જાગે નિંદ્રા મંગાવો સારા શહેરની હોજી રે નિંદ્રા મંગાવો તારા શહેરની હોજી રે સોડુમાં વાસુંગી શુભરાવો સોડુમાં વાસુંગી શુભરાવો રૂપારાણી જમળે પધારો રૂપારાણી જમળે પધારો ટૂંકમાં એક ધર્મની માનવતા સાથે જોડાયેલી ઊંચામાં ઊંચી પવિત્ર રહેણી જે સનાતન ધર્મમાં ભગવાન શિવજીએ અર્ધનારેશ્વર માં આદિ શક્તિ અને આદિ પુરુષ આ બે ભાવ ઊભા કર્યા. એટલું જ આકર્ષણ રજબોંધનું રજિયા શક્તિ ને બીજીયા શક્તિ આ બેવના પાછા ધર્મ બનાવ્યા. બીજ ધર્મ અને રજ માને પાળવાનો ધર્મ, બીજ ધર્મ પુરુષે પાળવાનો. પછી ભગવાને પાલીને બતાવ્યો છે ધર્મ, વાતું કરીને નહીં, ચોપડા ચિતરીને નહીં. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીએ ધર્મનું પાલન કરીને પગલાં ભર્યા છે. ઇતિહાસ સાંભળશો તો તમને ખૂબ આનંદ આવશે. અને પહેલાં એક વખત મેં યાદ કરાવ્યું હતું કે દશરથ રાજા અને જનક રાજા પરશુરામ બાપા પાસે આવ્યા છે ને માફી માગે છે કે હવે અમે બે ક્ષત્રિયો બાકી છીએ, અમને જો મારી નાખવા હોય તો અમે તૈયાર છીએ, પરંતુ અમારી એક પ્રાર્થના સાંભળો. જો આ જનકને કોઈ દીકરો દીકરી નથી ને મને કોઈ દીકરો દીકરી નથી, અમારો વંશ તો અહીંથી આગળ ચાલે તેમ નથી, પછી અમને જીવવા દો કે મારી નાખો એનાથી કોઈ મતલબ નથી. જનક રાજાને દશરથ મહારાજની વાત સાંભળીને પરશુરામ બાપા અવતાર છે ને ભાઈ, અવતાર છે. આવેશ તો એને લાગતા વળગતા એક જાતીય ધર્મ સાથે આવેશ પકડ્યો હતો. મારા પિતાને ક્ષત્રિયથી અને વળી પાછી ગાય લઈ જાવી છે એટલા માટે, કામધેનું લઈ જવા માટે, નિર્દોષ પિતાની હત્યા, આવેશ આવ્યો છે ને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી છે. અને છેલ્લે દશરથ રાજાને જનક મહારાજ કહે છે કે હવે મારો ખીચીવાળો. એ વખતે પરશુરામ બાપજી કહે છે કે જાઓ જાઓ, તમને નહીં મારું, નહીં મારું. કારણ કે એનો વંશ વધે એમ નથી, દીકરો દીકરી બેમાંથી કોઈને નથી. પછી બેઉ પાછા ગુરુજી પાસે આવ્યા, જનક મહારાજ અને દશરથ મહારાજ. ગુરુજી હવે કોઈ આમાંથી ઉપાય ઉકેલ બતાવો. ગુરુએ કીધું કે તો તપ કરો, તપ કરો, તપ દ્વારા આનો ઉકેલ મળશે. હાજી
દશરથ રાજાને વશિષ્ઠ મહારાજે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા માટે શૃંગી ઋષિને નિમંત્રિત કરી એના આતિથ્યને પ્રસન્નતામાં ફેરવી અને એ શૃંગી ઋષિની કરુણા વરસી છે. એવા તપબલવાળા શૃંગી મહારાજે એવી આહુતિઓ આપી છે કે નારાયણ એક ખીરનો સરસ મજાનો પડિયો લઈ બહાર આવ્યા છે. યજ્ઞ નારાયણની પ્રસાદી રૂપે વચન પુત્ર સૂર્યવંશમાં રઘુકુળમાં આ લીલા શરૂ થઈ. વચન પુત્રની વચન પુત્ર આહુતિઓ પછીનું પરિણામ પુત્ર કામેષ્ટિ એની કામ ઈચ્છાઓ પૂરી કરી, એની મનોકામના પૂરી કરી. અહીં જનક મહારાજને કહેવામાં આવ્યું કે વરસાદ નથી તો તમે અને મહારાણી બેઉ આ ભૂમિનું ખેડાણ કરો. ખેડાણ કરતા કરતા હોડ ક્યાંક એવી જગ્યાએ ભરાયું છે કે જનકથી મહારાણી નૈનાજીથી એ હળ હાલ્યું નહીં. ધીમે રહીને આજુબાજુની માટી હટાવી તો એક એવો મોટો અંદર ઘડો હતો. ઘડાને બહાર કાઢ્યો સાચવી અને ઉપરથી ઢાંકણ જ્યાં ખોલ્યું તો અંદરથી સુગંધ આવી. એટલી બધી સુગંધ આવી અને સુગંધની વચ્ચે જ્યાં જોવે તો એક સુંદર મજાની કન્યા છે. જાનકીજી પધાર્યા. આ ભૂમિમાંથી વચન બીજ વર્ષું. આહા હા, જાનકીજી પૃથ્વી માએ ઉગાવો લીધો. અદ્ભુત એક અદ્ભુત. જેમ પછી એની કહાનીઓ તો અનેક પ્રકારની આવ્યા કરે, પણ એટલી ખબર પડે છે વર્ષો છો વાલથી અને જીલો છો ભાવથી. ત્યાં પણ તમે છો, અહીંયા પણ તમે છો. બોલાવો છો એ તમે અને સંભળાવો છો એ તમે. આ વિધવિધ રચનાઓના માલિક તો તમે છો અને સરખે ભાગે બધાને એકદમ માપે માપ બધું આપ્યું છે. બધું આપ્યું. આંખની જગ્યાએ આંખ, નસકોરાની જગ્યાએ નસકોરું, દાંતની જગ્યાએ દાંત, જીભની જગ્યાએ જીભ, હાથની ઊંચાઈ, હાથના પગના એકબીજાના જોડાણ બધું બરાબર આપ્યું છે. ફેરફાર ખાલી એટલો જ રાખ્યો છે કે હું તમોગુણવાળું શરીર લઈને ફરું છું એટલે તામસતા મારામાં પહેલી આવે છે. તમે સત્વગુણવાળા છો એટલે સત્વગુણવાળો સ્વભાવ તમારો પ્રથમ પ્રગટ કરો છો. તમે રજોગુણવાળા છો એટલે રજોગુણવાળો સ્વભાવ તમારો પ્રથમ પ્રગટ કરો છો. એટલે બીજનો એક ધર્મ સ્થાપ્યો. બીજ ધર્મ. પિતૃલોક આખો બીજમાં સમાઈને રહે છે. સાંભળો ને સજ્જનો, ભગવાન કૃષ્ણ એટલે ભગવાન પૂર્ણ પ્રેમ સ્વરૂપ, પ્રેમ અવતાર. ભગવાન પ્રેમ અવતાર. આમાં મોહ નથી, આમાં વિકાર નથી, આમાં વાસના નથી. સંપૂર્ણતઃ પ્રેમ પુરુષ છે. એ પ્રેમા અવતાર ભગવાન એમ કહે છે, હે અર્જુન, પ્રાણી માત્રમાં બીજનો રોપનારો તે હું છું. હે અર્જુન, પ્રાણી માત્રમાં, મનુષ્ય માત્રમાં નહીં પણ પ્રાણી માત્રમાં નર પ્રગટ થાય તો માદા પ્રગટ થાય, માદા પ્રગટ થાય તો નર પ્રગટ થાય. વર્ષો છો વાલથી અને જીલો છો ભાવથી. અકડ લીલા તમારી હે માલિક. આ બધું આપણી સાથે જોડાયેલું છે એટલે હું તમારો સમય એમાં લઉં છું. આ બધી શક્તિઓ, આ બધા કેન્દ્ર સ્થાનો, એનો આખો સંચાલક પરમાત્મા, એ બધા મારી તમારી સાથે જોડાયેલા છે.
સ્ત્રીનું શરીર મળ્યું છે તો એના ગુણધર્મો પણ એને લાગુ પડે છે. સ્ત્રીનું શરીર પુરુષ કરતાંય વ્યક્તિત્વ એનું બહુ મોટું છે. પહેલો અવતાર પરમાત્માએ જગતમાં માનો લીધો છે. પાણીમાં 42 લાખ જીવો પાણીમાં જ, પૃથ્વીમાં 42 લાખ જીવો પૃથ્વીમાં, 42 પ્લસ 42 84 લાખ યોનિઓ. 1 કલાક માટે જન્મે, 1 દિવસ માટે જન્મે, 1 મહિના માટે જન્મે, 1 વર્ષ માટે જન્મે. બધાની આયુષ્યના સ્ટાન્ડર્ડ કોઈ 12-15 આજુબાજુમાં. પ્રાણી માત્રને આવી ક્ષમતા મળી છે. ક્ષમતા મળી, જન્મ્યા ભેરું તરત જ લઈ થઈ જવાનું. આપણા શરીરમાં અન્નમય કોષ પધરાવી, ધૂળ ખાઈ કે પાપ ખાઈ પણ એનું લોહી બને. પહેલી તપેલીમાં એનું રસાયણ બને, બીજી તપેલીમાં એનાથી પાતળો રસ બને, ત્રીજી તપેલીમાં એમાં જંતુ પેદા થાય ને તરત જ મરી જાય, ચોથી તપેલીમાં લોહી થઈને આવે, પાંચમી તપેલીમાં સફેદ સફેદ લીટાઓ થાય, એ રેસાઓ બધાય છઠ્ઠી તપેલીમાં શુક્રાણુ બનીને આવે, સાતમી તપેલીમાં આવે એટલે બિલકુલ બીજ થઈને આવે, બિલકુલ દિવેલ થઈને આવે. અને એ આપણા દીવામાં ટપક ટપક પૂરાતું હોય એટલે આ દીવો અંજવાળું કરે. બાકી સૂઈ ગયા પછી એનો દીવો ચેતન હોય, દીવો એનો ચાલુ હોય, પણ સૂઈ ગયા પછી આપણને ખબર રહેતી કે મને કોણ સાચવે છે, મને કોણ પંપ ચલાવે છે, મારી આંખોને બરાબર સાચવીને કોણે બંધ કરી છે, મારા કાનની ફાટકું કોણે બંધ કરી છે, મારા 32 આવડા લડવૈયાઓ એની વચ્ચે જીભને સાચવીને કોણે સંકેલીને મૂકી છે. આખું ટેશન આપણું શાંત થઈને પડ્યું. ખાલી શ્વાસનું તંત્ર, ડાબો જમણો આ 2 શ્વાસ ફરતા ફરતા ભેગા થઈ અને સુષુમ્નાને ઘેરે જાય એટલે એ ટાઈમે આપણે ઘોટાઈ ગયા હોય. સદગુરુની જેને ખબર છે સત્ય ક્યાં છુપાણું છે, સત્ય કોઈ દી છુપાય નહીં, સત્ય તો પ્રગટ છે. એ સત્યને પામવા માટેની કોઈ જન્મોની તાલાવેલી વાળા જિજ્ઞાસુ એવા આત્માઓ છે. એ સત્યની તાલાવેલી વાળા એ સૂતા નથી. ડાબો ને જમણો બેય ભેગા થઈને આવે ને સુષુમ્નાને ઘેરે નાગણીને ફૂફાડો મરાવે, પણ એ સૂતા નથી. એ જાગે છે. કોના આધારે? એક નામને આધારે. નામ. અરે નામ તે મારો શ્વાસ છે, તે હું છું. હવે તો વાતું બંધ કરો, હવે તો સંબંધ બદલાવો. નામ તે મારો શ્વાસ છે ને શ્વાસ તે હું છું. હવે સંબંધ બદલાવવા જોઈએ. હવે ફલાણો ઘણું થઈ ગયું, 50 60 વર્ષથી એક ધારા લાગ્યા હું કરતા હું તારા બાપને કહે, તારી માને કહે એ. હવે તો સંબંધ બદલો, ટાણું થોડું રહેશે, પછી નોઈ પોચી વળાયેલા સંકેલો. સવારની ગાડીમાં જવું, રાતના 3 તો વાગ્યા, જલ્દી કરો. આ ભજનવાળાને કહે આપણે પાછા ભજન કરશું, હજી જલ્દી કરો. પણ પછી ટાઈમ રહેશે. સંબંધ બદલાવવા જો જગતમાં જન્મારો સફળ કરવો હોય તો. બાકી પાઉંભાજીના પાણીપુરી ખાઈને મરવું હોય તો આપણી કોઈ ના નથી. જે ચોપડામાં તમારું નામ લખ્યું છે એ તમને મળવાનું છે. જે ચોપડામાં. કેમ ભાઈ આપણા ચોપડામાં દાળ ભાત શાક રોટલી લખી, કેમ આપણને બધાને એ તપોભૂમિમાં જન્મ આપ્યો? કેમ ભાઈ આપણે એ બાજુ કેમ આવી ગયા? તો કોઈ કુસંગેથી કોઈ આમલેટમાં જય અંબેનું બોર્ડ વાંચીને કોઈ પૂકી જાય, ઉપર બોર્ડ માર્યું જય અંબે આમલેટ સેન્ટર. હવે કોઈ બાંધવા તો ન જાય કે ભાઈ અમારી બાનું નામે શું કામ લખ્યું? જય અંબે કેમ લખ્યું છે? તમારી બીજ પાછું નવું જેમ હોય તેમ આમાં કદડાનો તો કંઈ ઉખેરવા જેવો નથી.
પણ આપણને બાદ રાખ્યા છે. જાઓ તમે બધાય, આજે તપોવન છે ને, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, આમાં જ્યાં જ્યાં ઈશ્વરી તત્વો છે ને, એ કેળે, એ બાજુ, એ દિશામાં, એ મોટા ખેડાણમાં, એ મોટા મેદાનમાં, એ મોટા સરોવરને કાંઠે, એ મોટા સાગરને કાંઠે જાવ. તમે બધા હચવાઈને રહેજો, આવા તપસ્વી થઈને રહેજો. તમે મારા છો, હું તમારો છું, તમારાથી આગો નહીં જાઉં, તમને આગા નહીં થવા દઉં. આવા આપણા પિતૃઓએ સાચવી સાચવીને આપણને જન્મ આપ્યો છે. જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી એ જન્મ આપીને છૂટા નથી થઈ ગયા. એ સાચવી સાચવીને આપણને કોઈ કુસંગ ન લાગે, આપણી બુદ્ધિ ન બગડે, કોઈના ખોટા વ્યવહાર આપણા મગજમાં ન આવે, એટલા માટે આપણા મા બાપ આપણને એના સંસ્કાર આપતા 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 વળી કોઈ દેવ મંદિરે લઈ જાય, વળી કેટલા બધા બહેનો ભાઈઓ ભેગા થઈ પરમાત્માના ગીત ગાતા હોય, ત્યાં આપણી માં આપણને લઈને બેસે. આવું અનેક પ્રકારનું રૂપાંતર દેખાડતા દેખાડતા માએ આપણને કોઈ એવા કુસંસ્કારો કે કુસંગ લાગે આવું થવા જ ન દીધું. ભાઈઓ બહેનો, સ્વરથી ઈશ્વર તરફ ઉડાન કરવી છે. સ્વર નથી બોલી શકતા, જેની જીભાન નથી એને સ્વરની ખબર ક્યાંથી? બોલી શકતા નથી. અથવા તો જેને રસ નથી એને ખાલી જો હું યાદ કરાવી દઉં પછી તમે મને કહેતા નહીં. શરીરમાં રહેવા જઈએ ને ભાઈ, તો આપણે જીવ થવું પડે. શું થવું પડે? કોઈ મળી થોડાક જ બોલ્યા, બીકણા જાજા. શું થવું પડે? શરીરમાં રહેવા જઈએ તો જીવ થવું પડે ને જીવ દશામાં રહેવું પડે. ટ્રાય કરવી તમારે. શરીરમાં જાઓ તો તમે કેવા, તમારા અનુભવ કેવા, કોઈને કહેવા જેવા નહીં, ફોટો પાડ્યા જેવા નહીં. શરીરમાં રહેવા જાઓ ત્યારે, હવે ઇન્દ્રિયોમાં રહેવા જાઓ ત્યારે તમે મન બની જાઓ છો. મન ઇન્દ્રિયોમાં રહેવા જાઓ ત્યારે હું હમણાં એના પાછા રિવર્સ ભાગ પણ કહું છું. મનને ખરાબ નથી બતાવતો, શરીરમાં રહેવા જાઉં એને હું ખરાબ નથી બતાવતો. પછી એમાં ને એમાં પછી પડ્યું રહેવું શરીરમાં ને શરીરમાં, ઇન્દ્રિયોમાં ને ઇન્દ્રિયોમાં, એ આગળ જતા હેબિટ પડે. અને હેબિટ તમારી ટેવ પડી ગયા પછી કોઈ રીતે લોહીમાં તમાકુનો રસ વયો જાય એટલે એ પાછો વાળી શકાતો કોઈ બોલતા નથી. હાલો આપ હે એમાં તમને શું વાંધો છે? ખુલ્લું તો થવું પડશે. એક દી ડાક્ટરને તમે કહો કે મને બહુ દુખે, એ કે ક્યાં દુખે, કે એ નહીં બતાવું. અરે પણ ભાગ્યશાળી ન બતાવ્યું તો મને ખબર કેમ પડે? મારે અહીંયા ચેકો મૂકવો છે, મારે અહીંયા દવા લગાડવી છે, એ નહીં બતાવું. એ તો હાલે જ નહીં, તો આ નહીં બતાવો તો ઉપલે દવાખાને બતાવશે. અને હમણાં ન બતાવો તો બધું ભેળું થઈ જાય તે બતાવશે. ભલા હે હમણાં નો વાપર તો કાંઈ વાંધો નહીં. હતો મેનેજર પણ એવડો મોટો ધનનો ઢગલો થયો એટલે લાકડી લઈને હેઠો ઉતરી ગયો. કાં તો કે આનું ધ્યાન રાખવા. અરે છે બધું તારું, મેનેજર તું છો, અને હવે કાં વોચમેન બની ગયો? ઓ વોચમેન, વોચમેન ધ્યાન રાખે. આવી રીતે શરીરમાં રહીએ તો જીવ બનવું પડે, ઇન્દ્રિયોમાં રહીએ તો મન બનવું પડે, શ્વાસમાં રહીએ તો હંસ બનવું પડે, અને હંસની સાથે રહીએ તો આત્મા બનવું પડે, આત્માની સાથે રહીએ તો પરમાત્માના પડછાયામાં પકડાઈ જવું પડે. સ્વરને ઈશ્વર સુધી લંબાવવાનું છે. ઈશ્વરનું ઐશ્વર્ય સ્વરમાં આવે, આવી આપણે મહેનત કરવાની છે. એમ તો ઘરે આપણે બોલતા હોય એમાં કોઈ બાકી ન હોય. ઘણી વખત ઘણી જોર જોરથી બૂમો પાડીને આપણે બોલતા હોઈએ, પરંતુ
આવું બોલવામાં આપણને આનંદ આવતો હોય તો આવું બોલીએ. કેવું? એ હરિ ગુરુ તારણ હાર સતગુરુ તારણ હાર આજ મારી રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી. એ હરિ ગુરુ તારણ એ દાખલો કરો, એ દાખલો કરો. ગુરુ તારણ હાર આજ મારી રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી. પછી તમને એમ થાય કે ભાઈ શરીરની હારે રહેવા ગયા, ઇન્દ્રિયો હારે રહેવા ગયા, અહીંયા શરીર બન્યા, વા મન બન્યા. એવી રીતે એનો પ્રતિસ્પર્ધી જવાબ છે ને, આ મુખનું બોલવાનું કાનમાં સમાઈ જાય. આકાશ, આપણા માથામાં નાનકડું આકાશ, પ્રકાશ આપણા આ કપાળમાં ઊંડે ઊંડે, આ ઝીણી ઝીણી કીકી છે ને એમાં એક નૂર, અને નૂરની પાછળ એનો સ્વામી નૂરી બેઠો છે. નૂરી અજવાળું કરે છે. પછી આમાં પવન આવે છે, ડાબો ને જમણો બે પવન છે. એકનું નામ સૂર છે, એકનું નામ ચંદ્ર છે. એક ગરમા ગરમ છે ને એક શીતળ છે, એક પાણી. પછી આ પૃથ્વી, આ પાંચ તત્વ પ્રકૃતિના છે. આકાશનું લીધું છે, અગ્નિનું પ્રકાશનું લીધું છે, પવનનું લીધું છે, પાણીનું લીધું, આ પૃથ્વીને લીધું છે. આ પાંચે પાંચ તત્વ છે એનું બંધારણ એ મારી માં છે. પ્રકૃતિ ઇઝ માય મધર. આ શરીર તે મારી માં છે, આ શરીર તે મારી માં છે. એ શરીર જેનાથી જીવતું જાગતું રહે છે એ પવન. પવનમાં એક પ્રાણ રહે છે. એ પ્રાણ મારો પિતા છે. સૂર્યનારાયણના તેજમાંથી ખરી પડેલો એક ટુકડો હજારો વર્ષ સુધી ઠંડો થયો, પછી એનું નામ પૃથ્વી રાખ્યું છે. જુદા જુદા ખંડમાં વહેંચણી થઈ છે, પાણી સાથે રહે છે. નકર તો પૃથ્વીનું ઉર્જાકરણ આપણાથી સહેવાય નહીં. અમારી માં છે, પ્રાણ મારો પિતા છે. હવે ધીરેકથી આવો ને, એ પ્રાણના એક તણખામાંથી આ શરીર પ્રગટ થયું છે. પ્રાણનો તણખો ખર્યો, માએ પોતાની નાભીમાં રજ સાથે વીંટાળી લીધો અને એની સાથે પોતાની સૂળતા રાખી. એક એક સેકન્ડે અહીંયા કાંઈક છે, અહીંયા કાંઈક. એ પ્રાણનો તણખો માં સેવવા માંડી, તા તો માના ચહેરામાં ફેરફાર થવા લાગ્યો. માનું મોઢું બદલવા માંડ્યું, માની આંખો બદલવા માંડી, માનું તેજ બદલવા માંડ્યું, માના શરીરનો વિકાસ થવા માંડ્યો. આવો એ પ્રાણનો તણખો મારો પિતા, આ શરીર મારી માં. પ્રાણની સાથે આ બોલે છે એ મારો ગુરુ છે, બોલે છે એ મારો ગુરુ છે. આ બોલનહારો ક્યાં પકડો નહીં ગુરુને. બોલે છે એ મારો ગુરુ છે, અને બોલે છે એમાં જેટલું સત એ મારો પરમાત્મા છે, એ મારો ભગવાન સાક્ષાત છે. કરો તૈયારી. આ યાત્રા એક દી આવવાની છે, આજ નહીં તો કાલ. ભલા તારે તારી તૈયારી તું કરવાની જ રહેશે. આ યાત્રા એક દિવસ આવવાની છે.
શરીર અવધિ ઉપર આવ્યું છે. શરીરના શ્વાસા લંબાવવા હોય કે ટૂંકાવવા હોય એ તમારા સ્વભાવ જગત, તમારી સંગત ઉપર, તમારી મનસ્વીતા ઉપર, તમારી પ્રકૃતિ ઉપર આધાર છે. શ્વાસને ટૂંકાવવા હોય તો ટૂંકાવી શકો છો, એને વધારવા હોય તો વધારી શકો. ભોગોમાં રહે છે સંસારિકતા, યોગમાં રહે છે ગુરુતા. ગુરુતા ગુરુતા યોગનો અર્થ અહીં જેનાથી છૂટા પડી ગયા છીએ એની સાથે મળવું છે. એમ કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન, પ્રાણી માત્રમાં બીજનો રોપનારો તે હું છું. એને આપણે લગભગ કેટલી વખત તો ગીતમાં ગાયા છે. ગીતમાં પ્રેમ બૂંદ એક ગમ જરે છે, પ્રેમ બૂંદ એક ગમ. તો પ્રેમ પ્રગટ થાય છે, સત્યમાંથી પ્રગટે છે માતાઓ. સત્યમાંથી પ્રેમ પ્રગટે. ને તમારે સંસારમાં રહીને જો એ પ્રેમનું પ્રાગટ્ય જોવું હોય તો તમે તમારા પતિને પતિવ્રતા ધર્મ પાડી એને ભગવાનના યથાર્થ રૂપે માનવાનું શરૂ કરો, એટલે અસત્ય નીકળી જશે અને સત્ય શરૂ થશે. હું નથી કહેતો, તમને પ્રોમિસ આપે છે આખા જગતનો માલિક, ગીતાનો ગાનાર, એ તમને પ્રોમિસ આપે છે કે પતિવ્રત અને પતિ પાછો પોતાના ગુરુની ભક્તિ કરે. આ સીધો રસ્તો, સરળ સરળ. શ્વાસથી યાત્રા શરૂ થાય, સ્વરથી યાત્રા શરૂ થાય, સંકલ્પથી મનોજગતની યાત્રા શરૂ થાય. કોઈને દોષ ન દ્યો. મન ભલે ગમે એવું ભટકે એવું હોય, પણ તમે એને સાહેબ કબીર કે એમ મનને જવા દો ને જ્યાં જાતું હોય ત્યાં. તમે એની પાછળ દમ પછાડા ન કરો. તમે એની પાછળ તમે પરેશાન ન થાઓ. હમણાં તમને ભેગું થઈ જશે, આટો દઈને આવતું રહેશે કે ક્યાંય કોઈ મને બોલાવતું નથી, એટલે તમારે એને કહેવું કે તો અહીં તને શું વાંધો છે, હું તો ટાઈમ ટુ ટાઈમ તું માગે એ તને આપ્યા રાખું છું. એનો બહાર ભટકવા તો મને શું કામે, જ્યાં ભટકી આવો. પણ કે ત્યાં કોઈ નથી બોલાવતું, હું તારે ઘરેથી ગયું એટલે તારી પાસે જાઉં. એમ મન આપણી સાથે સુલેહ કરી લે, સુલેહ કરી લે. આપણી અરે શું કહેવાય, સમાધાન કરી લે છે મન કે હવે કોઈથી નહીં જાઓ, કોઈથી જાઓ. ગુરુ પણ એમ જ કે ખબરદાર. ધણી જેમ પોતાની પત્નીને કહે છે ખબરદાર મને પૂછ્યા વગર, એમ ગુરુએ પોતાના શિષ્યને કહે ખબરદાર એ શિષ્ય, શિસ્તે મારા શરણે મૂક્યું છે, ખબરદાર મને પૂછ્યા વિના મનને જો ક્યાંય ભટકાવ્યું છે તો ખબરદાર. આદમી બાઈ ઉપર હાથ ઉગામે તો ગુરુ નહીં ઉગામતા હોય, એની પાસે કાંઈ નથી. અરે એની પાસે તો બે બોલ એવા છે કે જીવતે જીવતા સળગાવી નાખે એવા બોલ છે. અને એની પાસે અમર બોલે એવા છે કે મળદામાંથી પ્રાણ પુરાઈ જાય ને મળદું બેઠું થઈ જાય. આ બધી જે કંઈ બાબતો કહું છું એ સત્યની સમીપ છે, અને સત્ય આપણાથી સચવાય એવું છે. સત્ય કોઈ અઘરું નથી, પણ એક જ ગાંઠ વાળવી જોઈએ, ગાંઠ વાળવી જોઈએ. કોઈ ભાગશાળી આગલી પેઢીઓની બેલેન્સ લઈને આવતો હોય અને એને ચારે બાજુથી સહયોગ મળતો હોય, એ ગાંઠે વાળી લે છે. કેમ ઠાકુર રામકૃષ્ણ પરમહંસે ગાંઠ ન વાળી લીધી, નરેન્દ્રે ગાંઠ ન વાળી લીધી. વિવેકાનંદના ઘરમાં જઈ પહોંચ્યા, તોતાપુરી બાપુએ ગાંઠ વાળી કે ઠાકોર રામકૃષ્ણ પરમહંસની ઉપર પોતે છાયા બની
એનો યોગ પરિપક્વ કરાવી દીધો. ગુરુ આવા હોય છે બાપા. હાજી, ગુરુ સુરતા રાખીને પોતાના શિષ્યને એની પેઢી ઉતરે એવો બનાવી દે છે. એની સુરતા રાખે. સુરતા એક એવું સાધન છે બેનો ભાઈઓ, એને હું શું કામે છુપાવું. સુરતા એક એવું સાધન છે કે બુદ્ધિ 100 ઘરમાં રહે છે. એનું નામ સતરૂપા છે. એક ફેરે બોલો, સતરૂપા. એટલે 100 ઘરમાં રહેવાવાળી બુદ્ધિ. એમાં ગુરુએ 6 વચન આપ્યા. 6 વચન આપ્યા. એડ્રેસ કરી, સરનામું કરીને 6 વચન આપ્યા. એ 6 વચન આપ્યા પછી 94 ખાનામાં રખડતી ભટકતી, કોઈ નિર્ણય ન લેવા દેતી એવી બુદ્ધિ એ 6 ગુરુના વચન પાસે હાથ જોડી જાય છે. એ વચનના પ્રદેશમાં, વચનની સન્મુખ અથવા તો વચનમાં કાંઈ ચંચુપાત કરવા એ બુદ્ધિ એ બાજુ જાતી નથી. એનો વચનનો પ્રકાશ જ એવો છે કે બુદ્ધિ ત્યાંથી પાછી વળી જાય છે. યુ કેન ટ્રાય. તમે એનો અનુભવ કરો. આટલા બધા બેઠા, એક જણો ઊભો થઈને ગાર તો બોલો મને કે હવે જાને હારા, જેવું અપમાન કરવું એવું કરો, અને પછી તમે મારા ચહેરાને જોયા કરો. મારો ચહેરો આઘો પાછો થાય તો તમારે સમજવાનું હજી થયો નથી, થવાની કોશિશ કરે. સાધુ થવું સહેલું નથી. ચહેરો બદલી ગયો તો સમજવાનું કે હજી દાખલો કરે સાધુ થવાનો, પણ હજી પૂરેપૂરો થયો. મોઢું મંડ્યું આડાવડું થવા, અને ગારું કાઢો ગમે એટલી, અને ગમે એટલી ગારું, જેમ 2006નું પાણી ભાગી ગયું એમ તમારી ગારું રવાના થઈ જાય તો સમજવાનું કે લઈ એને શેડતા નહીં, સાધુનો દીકરો છે. મોરછા પરવાના. તો હું એ વાત કહેવા જતો હતો અને રાજીપીથી કહેવા જતો હતો. તમને ગોઠે એવા 5-25 અહીંયા છે ને બેનો ભાઈઓ છે, એના હાટું હું રાડ ઉપાડું જોર જોરથી. આ ભજનવાળાની જેમ આજ હું એ રાડ પાડવા માંડ્યો. નકર આ કાનમાં કહેવા જેવી હળવી ફૂલ વાતો છે. આને ભોંગરામાં ન કહેવાય.